આજે યોજાનારી નીટ પીજી પ્રવેશ પરીક્ષાને મોકૂફ રાખી દેવામાં આવી છે। જી હા, નીટ પેપર લીકના વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। આજે દેશભરમાં નીટ પીજી પ્રવેશ પરીક્ષા યોજાવાની હતી, પરંતુ હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। આરોગ્ય મંત્રાલય મેડિકલ વિદ્યાર્થીઓ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આયોજિત નીટ પીજી પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાનું નજીકથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય કર્યો છે। તેથી સાવચેતીના પગલાં લેવામાં આવશે અને 23 જૂન 2024ના રોજ યોજાનારી નીટ પીજી પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીઓને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં અને પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે લેવામાં આવ્યો છે। તો નીટ પીજીની પરીક્ષા સ્થગિત કરવામાં આવતા તમામ વિદ્યાર્થીઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે। દૂર દૂરથી અમદાવાદ સેન્ટરે પહોંચતા વિદ્યાર્થીઓને ખબર પડે છે કે આ પરીક્ષા તો મોકૂફ રાખવામાં આવી છે। રાત દિવસ જે પરીક્ષા માટે તૈયારીઓ કરતા હોય છે, ભારે મહેનત પછી જો એવી ખબર પડે કે પરીક્ષા જ નથી લેવાની, તો એ દુઃખ કદાચ આપણે ન સમજી શકીએ। આ વિદ્યાર્થીઓ જેમના અત્યારે આ એક્સપ્રેશન જોઈને આપણે કહી શકીએ તેમને કેટલું દુઃખ લાગતું હશે, કેમ કે રાત દિવસ મહેનત બાદ આખરે પરીક્ષા સેન્ટરે પહોંચ્યા પછી ખબર પડે છે કે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। જો કે આ પહેલા પણ આવું બની ચૂક્યું છે। આ પહેલા પરીક્ષા માર્ચમાં લેવામાં આવનાર હતી, પરંતુ ત્યારબાદ કહ્યું કે જુલાઈમાં લેવાશે અને જુલાઈની પરીક્ષા જે ડેટ જાહેર કરવામાં આવી હતી તેને ફરી એકવાર જૂનમાં કરવામાં આવી અને જૂનમાં પરીક્ષા આપવામાં આવશે, પરીક્ષા લેવાશે। આવી આશાએ બેઠેલા વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું। મહેનત કરીને સેન્ટરે પહોંચેલા વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતા આ પરીક્ષા સ્થગિત કરતા વિદ્યાર્થીઓ હવે અસમંજસમાં મુકાયા છે। નીટ પરીક્ષાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને હટાવી દીધા છે, જ્યારે તેમની જગ્યાએ પ્રદીપસિંહ ખરોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। પ્રદીપસિંહ ખરોલા કર્ણાટક કેડરના 1985 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે। ખરોલા ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સીએમડી છે। તો 1 મે 2024ના રોજ તેમને સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો। તો આ સાથે જ શિક્ષણ મંત્રાલયે નીટ યુજી પરીક્ષા કૌભાંડની તપાસ હવે સીબીઆઈને સોંપી દીધી છે। આ સાથે જ અનિયમિતતા રોકવા અને એનટીએ પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 7 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત પણ કરી છે। ઇસરોના પૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના પૂર્વ ડિરેક્ટર કે રાધાકૃષ્ણન તેના ચીફ છે। આ સમિતિ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને તપાસ રિપોર્ટ સોંપશે। તો નીટ પીજી પરીક્ષા મોકૂફ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કેટલાક સવાલો ઉઠાવ્યા છે। પરીક્ષા મોકૂફ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાલાકી છે। સેન્ટર પર કોઈ સૂચના નથી મૂકવામાં આવી અને આ પરીક્ષા મોકૂફ રાખવાની ખબર અચાનક વિદ્યાર્થીઓને પડી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા। મોડી રાત્રે પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા વિદ્યાર્થીઓને ઘણી બધી હાલાકી પડી છે। તેનો જવાબદાર કોણ, તે સવાલ કિરીટ પટેલે કર્યો છે। મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ, દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો। કોઈ પણ ચમરબંધીને પકડવાની વાત કરો છો। નીટની અંદર ગોટાળા થાય, જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે। રાતો સુધી, દિવસો સુધી, મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડૉક્ટર બનવાની પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય, ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને બાળકો હોય એને જ ખબર પડે। એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ।